ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. લડત લોકતંત્રની એક એપિસોડ ડિસિઝન ન્યૂઝ દ્વારા લોકસભાની જે ચૂંટણી આવી રહી છે 2024ની એને લઈને ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે એ લડત લોકતંત્રની કાર્યક્રમમાં અલગ અલગ નેતાઓ સાથે આપણે વાત કરીએ છીએ. એ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારના નેતાઓ છે, એમાં ભાઈઓ પણ છે અને બહેનો પણ છે. આજે આપણી સાથે ડિસિઝન ન્યૂઝ સાથે જે બેન જોડાયા છે, જેઓ અહીંના જે સ્થાનિક આદિવાસી, ખાસ કરીને ભરૂચ બેઠક પરના જે આદિવાસી સમાજના લોકો છે, એમના હક અને અધિકાર માટે તેઓ સતત લડતા રહ્યા છે. જ્યારે ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો ત્યારે તેઓ નર્મદા જિલ્લાના પ્રથમ મહિલા જિલ્લા પ્રમુખ તરીકે પણ એમની વરણી થઈ હતી અને એમણે સરસ રીતે આદિવાસી સમાજના જે લોકો છે એમના હક અને અધિકાર માટે કામ કર્યું અને લોકોને પોતાના જે હકો છે એ અપાવ્યા. એ સિવાય પણ તેઓ સંસ્થાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયા છે અને અલગ અલગ વિસ્તારોમાં જઈને આદિવાસી સમાજના લોકોને જે હિતકારી પગલાં છે તેઓ ભરી રહ્યા છે. આપણે તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે જે ભરૂચ બેઠક છે એમાં લોકસભાની ચૂંટણીને લઈને કેવો માહોલ છે, કેવા પ્રકારના અહીં મતદાતાઓ છે, કેવી રીતે તેઓ જ્યારે ઇન્ડિયા ગઠબંધન, હાલમાં અહીંયા ઇન્ડિયા ગઠબંધન તરફથી ચેતરભાઈ વસાવા લડવાના છે અને ભાજપ તરફથી મનસુખભાઈ વસાવા લડવાના છે. મનસુખભાઈ વસાવા છેલ્લા 30 વર્ષથી અહીંયા સાંસદ છે અને આ વખતે પરિવર્તનની હવા ફૂંકવા માટે ઇન્ડિયા ગઠબંધન રચાયું છે અને તેઓ સખત મહેનત કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં જઈને અલગ અલગ પ્રચારનો તેઓ હોડ સંભાળી રહ્યા છે. આપણે એમની પાસેથી જાણીશું કે તેમના શબ્દમાં જો પરિચય આપવાનો હોય તો તેઓ કયા સ્વરૂપે તેમનો પરિચય આપશે. બેન, ડિસિઝન ન્યૂઝમાં તમારું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલાં અમારા દર્શકોને તમારો પરિચય આપશો. જય આદિવાસી. હું વસાવા જેરમાબેન. મારું કેરિયર મેં એક સરપંચથી શરૂ કર્યું હતું 1994થી. 33% અનામતમાં હું સરપંચમાં ચૂંટાઈને આવી. સરપંચનો ઝરણાવાલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં મેં વહીવટ કર્યો અને તરત પછી 2000માં હું નર્મદા ડિસ્ટ્રિક્ટ અલગ પડ્યો ત્યારે પણ 33% અનામતમાં મને તક મળી અને હું લડી અને હું ચૂંટાઈ આવી અને પાર્ટીએ મારું ઇન્ટરવ્યૂ લીધું અને 5 વર્ષ મેં 2000થી 2005 સુધી મેં વહીવટ કર્યો. એના પછી હું ત્યાંથી આવ્યા પછી હું 10મું ધોરણ ભણેલી હતી, પણ મને લાગ્યું કે અભ્યાસની પણ જરૂર છે, આગળ કામ કરવાનું હોય તો થોડું અભ્યાસની જરૂર છે કરીને મેં 12માની પરીક્ષા આપી અને એ અભ્યાસ પૂરો કરીને હું સમાજની બહેનો માટે કંઈક કરું એમ કરીને મહિલા કોઓપરેટિવનો અભ્યાસ કર્યો. 12 બહેનોને કામરેજ ડગો પટેલમાં લઈ જઈને અમે એનો અભ્યાસ કરી. અમે 2011માં મહિલા કોઓપરેટિવની રચના કરી 1100 બહેનોથી અને હાલ 4000 બહેનો 2 તાલુકામાં 4000 બહેનો મહિલા કોઓપરેટિવ સાથે જોડાય છે. 5 સંસ્થાના કોર્ડિનેટર તરીકે પણ છું. એની સાથે સાથે સંસ્થાનો અભ્યાસ કરવા માટે મને થોડું આગળ અભ્યાસ કરવાની જરૂર લાગી. એટલે સંસ્થાનું સંચાલન કરવાનું, સંસ્થાનું હેન્ડલિંગ એકલા હાથે કરવાનું તો થોડા અભ્યાસની પણ જરૂર પડે. રાજકીય એક તો VHWથી શરૂ કર્યું જીવન, એટલે VHWથી પછી રાજકીયમાં આવી અને રાજકીય બાબતથી ફરી એક સહકારી સંસ્થાઓમાં જવાનું હતું તો એનો અભ્યાસ કરવો પડ્યો. એના પછી સંસ્થાના હેન્ડલ માટે મેં પછી MSW પૂરું કરી, કોલેજ પૂરી કરી અને ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજમાં મેં MSW પૂરું કર્યું. મારી વહુ સાથે બંને, સાસુ ને વહુ, અમે બંને જણે અભ્યાસ પૂરો કર્યો અને આજે તેઓ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવમાં છે ઉમરપાડા અને હું મારી સંસ્થાનું સંચાલન કરું છું. બરાબર છે. ને મને લાગે છે કે મહિલાઓ આગળ આવે તો સમાજનો ઉદ્ધાર થશે. કેમ કે દીકરી પોતાના પિયરમાંથી આવે પછી સાસરીમાં આવે ને સાસરીમાં આવ્યા પછી પણ એક તો પિયર છોડીને સાસરીમાં આવે, સાસરીમાં આવ્યા પછી એનું કંઈક પોતાના નામનું કંઈક મિલકત હોતી નથી. અને મેં ઘણા 60 વર્ષના લોકોને છૂટા પડતા જોયા છે, જુવાનીઓને છૂટા પડતા જોયા છે. એટલે લાગ્યું કે દીકરીઓનું ભવિષ્યનું શું, તો આપણે કંઈક એવું ઊભું કરીએ સ્ટ્રક્ચર જેથી કરીને પોતે પગભર થાય, એના નામની પ્રોપર્ટી થાય એમ કરીને કોઓપરેટિવ કરી અને કોઓપરેટિવમાં આજે એક મહિલાના 3 લાખ 4 લાખ એ પોતાના નામના પૈસા છે. એટલે એ પોતે માલિક છે. એટલે અમને સંતોષ છે અને 70 થી 72 લાખ રૂપિયા અમે બહેનોને લોન આપી. કોરોના વખતે 1.5 કરોડ રૂપિયા અમે આપ્યા, વેચ્યા લોકોને અને એ રીતે ઘણી બધી મહિલાઓ પગભર થયેલી છે અને મારી સાથે ઘણી બધી મહિલાઓ હજુ પણ ભણી રહી છે. મારા કર્મચારીઓને પણ ભણવાનું હું તક આપું છું કે મહિલા ભણે
અને એનું ડિગ્રીનું હથિયાર લઈને સાસરીમાં જાય તો સારું. કાલે ઉઠીને કંઈ તકલીફ પડે તો એ પોતાના પગભર જીવી શકે, એનું ગુજરાન ચલાવી શકે. એટલા માટે મહિલાઓ સાથે મને વધારે લગાવ છે. અને વધારે હેલ્થમાં શરૂઆતથી મારા જીવનમાં VHWથી મારી જિંદગી શરૂઆત કરી છે મેં. તો હેલ્થ બારામાં કહું કે નર્મદા જિલ્લો કુપોષિત છે. એટલે કુપોષણના કારણે ઘણા બહેનોને અહીંયા સુવિધા નથી મળતી. અદ્યતન સુવિધા તાલુકા પર પણ નથી. પ્રેગ્નન્ટ લેડીઓ કુપોષિત છે. અને આદિવાસી સમાજ સિકલ સેલ એનેમિયાથી ત્રહિત છે. તો અમે પણ મારું ફેમિલી પણ એમાં જોડાયેલું છે. મારા ફેમિલીમાં પણ આ છે. તો હું એ બાબતમાં પણ અમે કેસેટ બનાવી લોકોને જાગૃત કર્યા. અને પોતે આગળ આવીને લોકોને કીધું કે છુપાવવાની જરૂર નથી, પણ તમે બતાવો, જેથી કરીને લગ્ન વખતે કુંડલીની જરૂર નથી, પણ લોહી ચેક કરીને આ છોકરા છોકરીને સમજાવીને આપણે એને રોકી શકીએ છીએ, આગળ વધતા અટકાવી શકીએ. ને આ મુશ્કેલીમાંથી આપણે બચી જઈએ છીએ. નહીં તો એકાદ બાળક ડિસીઝ પેદા થાય તો મારું પોતાનું પણ બેંક બેલેન્સ ખતમ થઈ ગયું હતું. દર 3 મહિને લોહી આપવું પડે ને એ રીતે એવી પોઝિશનમાં મેં પોતે સહન કરેલું છે. એટલે હું આગળ અભ્યાસ કરીને સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકું એના માટે મારા પ્રયત્નો છે જ. એક અભિયાન છે અમારે RCM સંસ્થા દ્વારા, એમાં પણ હેલ્થનું અભિયાન છે. તો હું એમાં પણ લોકોને મદદરૂપ થાઉં છું. ખોરાક એ લોકોનો બદલાય તો લોકોને મદદરૂપ થાય, એનેમિયા હટી જાય, એના માટે પ્રયત્ન કરું છું. અને અત્યારે તમારો જે કંઈ પ્રશ્ન મને પૂછ્યો કે ઇન્ડિયા ગઠબંધન થયું છે, તમે આ તો ખરું જ તમારું, પણ તમે સેવાકીય પ્રવૃત્તિ જ્યારે આરંભ થયો કઈ સાલમાં તમે આરંભ કર્યો ને ઘર તરફથી કેવું વાતાવરણ તમને મળ્યું હતું? 1988માં મેં લગ્ન કર્યા અને હું તરત જ એમાં જોડાઈ. એટલે કોઈ પ્રેરણા સ્વરૂપ હતું કે પછી તમારા અંદરથી એવું થયું કે મારે સાથે કામ કર્યું? હોસ્ટેલમાં ભણી હતી એટલે મને હું સેવાભાવી હતી પહેલેથી જ. હોસ્ટેલમાં છોકરીઓને મદદ કરવાનું આ રીતે. અને મારા મિસ્ટર તો ટીચર છે, પણ મારા મિસ્ટરનો સહકાર એટલો બધો કે પડદાની પાછળ રહીને મને આટલો બધો અભ્યાસ કરવાની છૂટ આપી. અને મારા ડોક્યુમેન્ટ્સ બી મેં ખોઈ કાઢેલા, પણ એ પણ એમણે લઈને આ બધું બધામાં આજ દિન સુધી મને ટોટલી એમનો સહકાર મળ્યો છે. મને ક્યારેય રોકી નથી, મારા વહીવટમાં દખલગીરી કરી નથી, મને હંમેશા સહકાર આપ્યો છે, ડિસ્ટર્બ કર્યું નથી ક્યારે પણ. અને એમના માર્ગદર્શનથી હું આટલે આગળ આવી છું. ને તમે જ્યારે રાજકીય નીતિમાં જોડાયા, રાજકીય ક્ષેત્રે જોડાયા, તો કોંગ્રેસ પક્ષ જ કેમ પસંદ કર્યો? તે સમયે તો ઘણા બધા પક્ષો હતા આદિવાસી સમાજમાં જે ચૂંટણી લડી રહ્યા હતા, તમે કોંગ્રેસમાં જ કેમ આવ્યા? ત્યારે કોંગ્રેસ મોખરે હતું. હમણાં બાપ દાદા વખતથી કોંગ્રેસમાં જ ઇન્દિરાજી ચૂંટણી લડતા હતા, ત્યારથી જ બાપ દાદા વખતથી જ કોંગ્રેસનું. અને કોંગ્રેસ પક્ષે મારા પતિ 10મું ધોરણ ભણેલા હતા. 10મું PTC કરીને જે લાખ રૂપિયા પગાર છે એ કોંગ્રેસની દેન છે. અને કોંગ્રેસના સમય દરમિયાન ઘણો બધો આ બધો વિકાસ થયેલો છે કોંગ્રેસના. એ કંઈ હમણાં 14 વર્ષમાં નથી થઈ ગયું. કોંગ્રેસના વખતમાં વિકાસ થયેલો છે. સ્કૂલો હતી, અમને બધાને એમણે ડાયરેક્ટ સ્કૂલોમાં અમને સ્કોલરશીપ મળતી, મફત ગણવેશ મળતા, ચોપડા મળતા, અને ગામમાં સ્કૂલની સુવિધા હતી. એટલે અમે ભણી શક્યા છે. અને કોંગ્રેસની દેન છે. ને કોંગ્રેસની વિચારધારામાં હું માનું છું કે કોંગ્રેસ હંમેશા ગરીબોના પડખે રહ્યો છે. કોંગ્રેસે ક્યારે તાનાશાહી નથી કરી. કોંગ્રેસે ક્યારે આદિવાસીઓને કે ગરીબ પ્રજાને આળગા નથી કર્યા કોંગ્રેસે. અત્યારે જે ઇન્ડિયા ગઠબંધન થયું એ તમને શું લાગે છે કે કયા પ્રકારનું એનું કંઈક પરિણામ આવશે કે પછી જે સતત ભાજપનો વિજય રથ ચાલે છે એ ચાલતો જ રહેશે, કે તમે પરિવર્તનથી અટકાવી શકશો એમને? જરૂરી છે. ઇન્ડિયા ગઠબંધન થયું છે એ બહુ જરૂરી છે સમાજ માટે. આપ તો જુઓ છો કે અત્યારે બંધારણ પર તરાપ મારી રહ્યા છે, આખા દેશ પર ખતરો છે. નવયુવાનો બેરોજગાર છે, કોઈને નોકરી નથી મળતી, ખોટા ખોટા વાયદા વર્ષોથી ભાજપ આપતી રહી છે. હવે માણસો અત્યારે શિક્ષિત છે, બધા શિક્ષિત છે, બધી પરિસ્થિતિ જુએ છે, મીડિયામાં જુએ છે, અને બધું મોબાઈલોમાં તેઓ યુટ્યુબ પર ને બધું જુએ છે. એટલે બધાને ખબર પડે છે કે હંમેશા ઉલ્લુ બનાવવામાં આવેલા છે. અને યુવકો ભણી ભણીને એટલા બધા બેરોજગાર થઈ ગયા છે કે મા બાપ તો અપેક્ષા રાખતા હતા કે બાળકો ભણશે, કે જે અમારી દશા છે એવું બાળકનું નહીં આવશે, એનું ભવિષ્ય કંઈક ઉજળું થશે ને એનું ભવિષ્ય સારું થશે અને એની પેઢી સુધરશે, એમ કરીને આપણો આદિવાસી સમાજ બાળકોને ભણાવી રહ્યો છે. અને બાળકોને ભણાવવા માટે પણ એ લોકોએ પ્રોત્સાહન બી આપ્યું કે ચાલો ભણાવો. પણ ભણાવે અને છોકરાઓને સ્કૂલમાં ભરતી કરાવે, એની ઉજવણી કરે, પણ એ તો કોઈનું બી બાળક હોય, મા બાપ ઉંમર થાય તો એ તો ભણાવવાના જ છે.
પાડોશીએ કહેવાની જરૂર નથી કે તમે તમારા બાળકોને ભણાવો, પણ બાળકોને ભણાવવા મા બાપ મૂકે ત્યારે એ ડિગ્રી પ્રાપ્ત કરે ને સરકારની ફરજ છે કે એને એના ડિગ્રી પ્રમાણે એને યોગ્ય નોકરી મળવી જોઈએ. હવે ફુગાવો એટલો બધો છે નથી કે જગ્યા ખાલી નહીં હોય, જગ્યા તો ભરપૂર ખાલી છે. ઘણી જગ્યા ટીચર એક છે, ત્યાં ગણિતનો ટીચર નથી, ઇંગ્લિશનો ટીચર નથી. એવી બધી પરિસ્થિતિમાં ટીચરો બધા બાળકોને ઘેટા બકરાની જેમ ભેગા કરીને એક જ ટીચર બિચારો હોય, એ શું કરે, ભણાવે કે પછી તાલુકામાં સરકારના કામ કરવા જાય? એટલે એ ટીચર પણ એટલા બધા ડિસ્ટર્બ છે કે બાળકોને ભણાવવું કે પછી સરકારનું કામ કરવું. હવે સરકાર એટલું બધું જવાબદારી સોંપે છે કે આ બાજુ બાળકો ભણી નહીં શકતા. બરાબર છે. ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારોની આપણે વાત કરીએ તો તમને શું લાગે છે, કયા મુદ્દાઓ પર તમે જ્યારે પ્રચાર પ્રસારમાં જાઓ છો તો કયા મુદ્દાઓને લઈને જાઓ છો? લોકોને કયા મુદ્દાઓ વધારે આકર્ષે? એક તો સમાજનું અસ્તિત્વનું, બંધારણનું અસ્તિત્વ બચાવવાનું છે. એના પર બંધારણ છે તો આપણે છે, બંધારણ છે તો આજે બોલી શકીએ છીએ, બંધારણ છે તો અનામત મળી છે. આજે મને બંધારણ થકી મને અનામત મળી છે એટલે હું આ જિલ્લા પ્રમુખ બની શકી છું, આટલું બોલી શકું છું. બાકી મને કોણ તક આપે આજે? એટલે મેન તો બંધારણ છે. બંધારણના હક ને અધિકારો આપ્યા છે આપણને, એટલા માટે આજે આપણે ઉજળા છે. બંધારણ છીનવાઈ જાય તો પછી હતું એ દશા આવી જાય, ગુલામીની દશા આવી જાય, તો પછી કોઈ છોકરાઓ ભણવાના નથી. એટલે અમે સમજાવીએ છીએ સમાજને કે આપણી તો ઉંમર થઈ વાંધો નહીં, પણ આવનાર જે ભવિષ્ય છે, જે બાળકો છે, એમના માટે આપણે લડવાનું છે, સમાજને બચાવવાનો છે. અને આપણે તો દેશના મૂળ માલિકો છે. મૂળ માલિક તરીકે આપણું અસ્તિત્વ રહેવું જોઈએ. આપણને બધા કહે છે કે મૂળ માલિક છે, મૂળ માલિક છે, મૂળ માલિક છે, પણ મૂળ માલિક પાસે એના અધિકારો છીનવાઈ રહ્યા છે તેનું શું? જંગલ જમીનો નષ્ટ થઈ રહી છે, જંગલો કપાઈ રહ્યા છે, આજે જમીનો હડપ થઈ રહી છે. આજે કેવડિયા સાઈડે તમે જુઓ તો બધી જમીનો ગરીબ લોકોની લઈ લેવામાં આવે છે વિકાસના નામે, ને એ રીતે એક પછી એક ખતમ થતા જઈએ છે. તો એના કરતાં અમે કીધું કે ઇન્ડિયા ગઠબંધન આ સરકારને હરાવવા માટે બરાબર છે. આપણે લડીને આગળ પણ છોટુભાઈ લોકો હતા, આદિવાસીઓના મસીહા તરીકેની વાત કરતા હતા, ત્યારે પણ લોકોએ સહકાર આપ્યો, નો ડાઉટ. પણ એવી રીતે આદિવાસીઓના મતો ડિવાઈડ થઈ જાય છે અને પછી આખરે ભાજપ ચૂંટાય છે. એના કરતા એવું થાય એવું તમને લાગે છે આ વખતે? એના કરતા અમે પાર્ટીએ નક્કી કર્યું કે આપણે ઇન્ડિયા ગઠબંધન કરીને આ દેશને બચાવવાનો હોય તો બધા એક થઈએ. નહીં તો હું કઈ મૂર્ખ છું, મને ચૈતરભાઈએ હરાવી છે અને મારે ચૈતરભાઈનું પ્રચાર કરવાનો છે. પણ મારી પાર્ટીનો આદેશ છે અને હું સમજુ છું, ભણેલી ગણેલી છું, અને આ દેશને, આ સમાજને બચાવવાનું છે. અને ભાજપની જે તાનાશાહી છે, ભાજપ જે લોકોને જે રીતે છેતરી રહી છે, એ લોકો એમાંથી મુક્તિ અપાવવા માટે હવે 30 વર્ષ મનસુખભાઈએ પણ રાજ કર્યું છે. આપણને દેખાય છે વહીવટ કેવો છે તે, કેટલો વિકાસ થયો છે તે. આજે મહિલાઓ, પ્રેગ્નેન્ટ લેડીઓ અહીંયા ભારત સેવાશ્રમમાં લાઈન પડે છે. કેમ લાઈન પડે છે? કેમ કે એમના માટે કોઈ સુવિધા છે નથી, સરકારની કોઈ સુવિધા નથી, સીએસસીમાં કોઈ વ્યવસ્થા નથી, એટલે બીજી જગ્યાએ જવું પડે છે ને. અને એ રીતે બહેનો તકલીફમાં મુકાય છે. પણ માં નબળી હશે, માં કુપોષિત હશે તો બાળક પણ કુપોષિત આવવાનું છે. અને એ કુપોષિત બાળક આ દેશનું નાગરિક કેવું આવશે? એ ભવિષ્ય ત્યાંથી નક્કી કરવાનું છે. અને માં તંદુરસ્ત હશે, એ માને કમ્પ્લીટ સારવાર મળશે તો એનું બાળક તંદુરસ્ત આવે તો દેશ પણ તંદુરસ્ત થશે, દેશનો નાગરિક તંદુરસ્ત બનશે. તો આપણે ત્યાંથી માંથી સાચવવાનું છે. પણ અહીંયા પણ કોઈ બહેનો માટે એટલી કોઈ સુવિધા સ્પેશિયલ રાખવામાં આવી નથી. એટલે બહેનોને પછી રિફર કરવામાં આવે, રાજપીપળામાં રિફર કરવામાં આવે. ઠીક છે, હવે ત્યાં થોડી ઘણી સુવિધા થઈ છે. શું મારે એ પૂછવું છે, શું ઇન્ડિયા ગઠબંધનની જો સરકાર આવે તો આ બધી વ્યવસ્થા, જે ખોળાયેલી વ્યવસ્થા છે આદિવાસી વિસ્તારોમાં, એ ઠીક થઈ જશે? બિલકુલ. કેમ કે ચૈતરભાઈ નવયુવાન છે અને એમની લડત મેં જોઈ છે. તેઓ સમાજ પર એક લાગણી રાખીને લડી રહ્યા છે, પણ એકલા હાથે લડે છે. તો એને સમાજનો સપોર્ટની જરૂર છે. અને સમાજ જો એની સાથે પડખે હશે તો હું માનું છું ત્યાં સુધી કે આ નવયુવાન કંઈક કરશે. અને એ આશા સાથે કોંગ્રેસે અમને સપોર્ટ કર્યો છે, તો અમે દિલથી એના માટે મહેનત કરીએ છીએ અને અમે બધા એને ધ્યાન દોરીશું. અને અત્યારે એની પાસે એમએલએની હોદ્દો છે તો એ અમારા માટે રજૂઆત કરી શકશે અને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકશે. અને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવશે એ હેતુથી અમે એમને દિલ્હી મોકલવા માંગીએ છીએ. સંસદ તરીકે ત્યાં બેસે, અમારા પ્રશ્નોને વાચા આપે. અને હું માનું છું કે
એ કરશે, અને નહીં કરે તો અમે કાન પકડીને કરાવીશું. સમાજનો દીકરો છે એટલે અમે એટલા માટે આટલી બધી મહેનત કરીએ છીએ. એક લીડર બનાવે છે કે આપણે બધા તો રજૂઆત નથી કરતા, પણ સમાજના એક લીડર બનાવીને આપણા પ્રશ્નોને વાચા આપે એના માટે આપણે મોકલી રહ્યા છે. એટલે અમે પણ ખુશ છીએ, આશા રાખીએ છીએ, ને એ પરિસ્થિતિમાં અમે રાત દિવસ દોડીએ છીએ કે ચૈતરભાઈ જીતે એ સમાજના હિત માટે છે, અને લડાકુ છે ને વફાદાર છે સમાજને, તો કરશે એવી આશા રાખીએ છીએ. ચેતરભાઈ પર તો હાલે ગુના નોંધાયા છે, એના કારણે આ જે પ્રતિબંધિત વિસ્તાર છે ડેડિયાપાડા, છાગબારા, એ જે પ્રતિબંધિત વિસ્તાર છે એમાં એ ચૂંટણી પ્રચાર માટે આવી નથી શકતા, તો તમે એની ગેરહાજરીમાં કેવી રીતે એમનો પ્રચાર પ્રસાર કરો છો? એમના ધર્મપત્નીઓ આવે છે, સમાજને લાગણી છે એના પ્રત્યે કે એ સમાજ માટે લડેલા છે, એના પર્સનલ પોતાના મુદ્દા તો છે નથી, જંગલ જમીનને માટે લડેલા છે, તો એ સમાજનો પ્રશ્ન છે. અને જો ભાઈ ભાજપ તો બોખલાઈ ગયું છે અને ગભરાઈ ગયા છે, એટલા માટે આ છોકરાને આ રીતે તડીપાર કરેલો છે. પણ તડીપાર કરેલો છે તો એ તો વધારે પ્રેમ મળે છે લોકોનો, લોકોને ખબર છે કે લોકો માટે. અને હવે પેલા શકુંતલાબેન એના ધર્મપત્ની હતા, હવે બેન પોતાનું ઘર છોડીને ક્યાં જાય? હવે બેનને કોઈ ગુના વગર 3-3 મહિના જેલમાં રાખતા હોય તો વધારે એમને હૂંફ મળે છે, લોકોના આશીર્વાદ મળે છે, અને અમે બધા સાથે રહીને જઈએ છીએ, તો એના કારણે ઉલટું લોકો વધારે મતો આપવાના છે, સવાલ જ નથી. બરાબર છે. આ ખાસ કરીને આ જે બેઠકની વાત કરવામાં આવે ત્યારે અહીંયા કયા મહિલાઓના કયા મુદ્દાઓ તમને દેખાય છે કે જેના પર ખરેખર સરકારે કામ કરવું જોઈએ, કે જે ચૂંટાયેલા વ્યક્તિ છે એમણે ધ્યાન આપવું જોઈએ? કયા મુદ્દાઓ એવા છે? મેન તો હેલ્થના મુદ્દાને આપણે કહીએ છીએ. મેન પહેલી બાબત હેલ્થ છે, કેમ કે નર્મદા જિલ્લો કુપોષિત છે નંબર 1માં, એટલે કયું હોઈ શકે? ફર્સ્ટ તો હેલ્થ છે. શિક્ષણ, હમણાં દીકરીઓ ભણે છે, મારા વખતે જ્યારે ભણતા ત્યારે 25 છોકરાઓ હોય ત્યારે 5 માંડ છોકરીઓ હતી. આજે છોકરીઓ વધારે ભણી રહી છે, આનંદની વાત છે, પણ ભણીને પણ નોકરી નથી મળતી, જોબ નથી મળતા. જોબ કરવું હોય તો એમના માટે હોસ્ટેલોની વ્યવસ્થા હોવી જોઈએ કે ત્યાંથી અપડાઉન કરી શકે, રહી શકે. એ પણ એની પણ સેફટીની જરૂર છે, અને એમને દીકરીઓને રક્ષણ મળે. આજે તમે મણિપુરની વાત જુઓ કે આપણા દેશમાં છે, આ કઈ વિદેશનું નથી. અહીંયા આપણા ગુજરાતમાં પણ બની રહ્યું છે, દીકરીઓ પર બળાત્કાર થાય છે, નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે. એ બધું જોઈએ તો મહિલાઓની સુરક્ષા જોઈએ છે, મહિલાઓ માટે હેલ્થ જોઈએ છે, મહિલાઓને રોજગારી જોઈએ છે, જેથી કરીને પોતાના કુટુંબને આગળ વધારી શકે, પોતાના પતિ સાથે ખભે ખભા મિલાવીને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે. અમે આજે એ જ કરી રહ્યા છીએ. બરાબર છે. આજે અમે શિક્ષણ લીધું છે તો હું નોકરી પણ કરું છું, આજે મારો 45,000 પગાર પણ છે, સાથે સમાજની સેવા પણ કરું છું, તો મારા કુટુંબમાં હું બેલેન્સ કરી શકું છું, મારા હસબન્ડને હું મદદ કરી શકું છું. ઘણો ફેર પડે છે. બરાબર છે. આ વિસ્તારમાં તો ખરી જ, પણ ડાંગ, કપરાડા કે પછી આ જે અંતરિયાળ વિસ્તાર છે એમાં આદિવાસી દીકરીઓ વેચાય છે, એ જે આખી પ્રક્રિયા છે એને તમે સાંભળી છે ક્યારેક, કે એના વિશે કહેશે કંઈ તમે પગલાં લીધા છે કે એવું કંઈક? કેમ કે આ મુદ્દો હાલમાં ભલે દબાયો હોય, પણ આ મુદ્દો અંદરખાને ચાલી જ રહ્યો છે, એ પેપરના પાને નથી ચડતો, પણ આદિવાસી દીકરીઓ વેચાય છે. આ મુદ્દે તમે ક્યારેક કોઈક નેતા સાથે પ્રતિક્રિયા આપી હોય કે આગળ કર્યું? અમે મંડળોમાં ગામડે જઈને પણ વાત કરી છે, બહેનોને સમજાવ્યા છે, અને મહિલા આયોગ સાથે 10 થી 14 કેસો અમે લડ્યા છે. અમે પોલીસ સ્ટેશને નથી જવા દેતા કે કોર્ટમાં નથી જવા દેતા, એમાં સમય બરબાદ થાય છે, અને લોકો પાસે પૈસા નથી, તો અમારી સંસ્થામાં બહેનો આવે છે, એમની સાથે ચર્ચા કરીને અમારા 2 સુપરવાઇઝરને અમે ત્યાં મૂક્યા છે, કેમ કે પેરાલીગલ તાલીમ પણ અમારી સંસ્થાએ બહેનોને આપેલી છે, અને એ સંસ્થા દ્વારા બહેનો કામ કરે છે. 2-3 દીકરીઓને અમે બચાવી છે, લગ્ન પણ કરી આપ્યા છે. પણ જે બીજા સમાજમાં દીકરીઓ જાય છે, એ બધા સમાજના લીડરોએ પણ વિચારવાનું છે, આગેવાનોએ પણ વિચારવાનું છે, અને સમાજના જે મા બાપ જે આ દીકરીઓને લગ્ન કરીને આપી રહ્યા છે, કે આદિવાસી સમાજને બીજો સમાજ તો જાતિવાદ ગણીને ગણતો નથી, પણ બીજા સમાજમાં દીકરીઓ ઓછી હોવાના કારણે, નહિવત હોવાના કારણે, એ પોતાના વારસને કારણે એ લોકો લગ્ન કરીને લઈ જાય છે, પૈસા આપીને, ઘરેણા પહેરાવીને. એટલે મા બાપ પણ કે દીકરી ખુશ રહેશે ને એમ કરીને છે, પણ એ સારું નથી. ઘણી દીકરીઓ પાછી આવી છે, ઘણી દીકરીઓની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એક બાળક થયા પછી દીકરીને છોડી દેવામાં આવેલી છે, તો એ અમે ઘણો વિરોધ કરેલો છે. ગામડે ગામડે મિટિંગમાં અમે બહેનોને સમજાવેલું છે, અને જે કોઈ અમારા હાથમાં એવા કેસીસો આવેલા છે એ કેસીસના સામે અમે લડ્યા પણ છે. એટલે અમે એ તો હું બિલકુલ પસંદ નથી કરતી, હું કે આ સારું નથી.
તો પણ ઘણા વાલીઓ આગેવાનો ગામડામાં આગળ પડીને એવા લગ્નો થઈ રહ્યા છે, દલાલી કરે છે, એમને પૈસા મળે છે, એટલા માટે એ લોકો રહી જાય છે અને જે દીકરીઓ જાય છે એમના કોન્ટેક્ટથી બીજી દીકરીઓને લઈ જવામાં આવે છે. ઇન્ડિયા ગઠબંધન થશે અને જ્યારે કોંગ્રેસ સત્તા પર આવશે તો રાહુલજી પર હું બિલકુલ વિશ્વાસ કરું છું. હું છાતી ઠોકીને કહી દઉં છું કે આ જે યુવાનો બેરોજગાર છે એમને 100% રજૂ મળશે. અને જે બહેનો છે એ બહેનોને જે ઘરે બેઠા બેકારી ભથ્થું વર્ષમાં લાખ રૂપિયા આપવાની વાત કરે છે એ પણ 100% મળવાનું છે. એ એમની આંખોમાં, એમની મહેનતમાં એ તરી આવે છે. અને આજે 6,000 કિલોમીટર ચાલવું એ કંઈ નાની સૂની વાત છે? આપણે આદિવાસીઓ આટલું કામ કરીએ, ડુંગરો ચડી, છતાં આપણે કરી નહીં શકતા. પણ આ એક દીકરો એવો નીકળેલો છે કે જે ઘરે ઘરે ને ગામડે ગામડે જઈને ચાલીને લોકોને એક જોઈન્ટ કરે છે અને નફરત દૂર કરાવીને પ્રેમથી બધાને જોડે છે. અત્યાર સુધી મીડિયામાં એવું કહેવાતું કે મોદી નહીં તો કોણ? તમને લાગે છે મોદી નહીં તો રાહુલ? એવું 100% રાહુલ. હું તો રાહુલને જ કહું ને. મોદીજીને સમય મળ્યો, મોદીજીએ શું કર્યું? જૂઠું બોલ્યા સિવાય પછી કર્યું છે? શું ઉદ્ધાર થયો? કેટલો વિકાસ થયો? વિકાસ બતાવે આપણને, કંઈ વાંધો નથી. એમને માન્ય વડાપ્રધાન છે, માન આપીએ છીએ આપણે, પણ દરેક માટે સમય હોય છે. આજે હું છું, હું વહીવટ સારો ના કરતો, પબ્લિક મને બધું જોવાનું છે ને નાખી દેવાના છે. પબ્લિક તો આજે શિક્ષિત છે, જાગૃત થઈ ગઈ છે, જાણકારી મળતી થઈ ગઈ છે, એટલે પબ્લિક ખુદ ડિસિઝન લે છે. આપણે કહેવાની કંઈ જરૂર નહીં પડતી આજે. તો શું ભરૂચ બેઠક પર પબ્લિક ડિસિઝન લેશે અને મનસુખભાઈને ફેંકશે ખરા? તમને શું લાગે? બિલકુલ. અમે તો અમારા ચૈતરભાઈને જીતાવવાની વાત કરીએ છીએ, એટલે અમે તો ચૈતરભાઈની જ વાત કરીએ. અને પબ્લિક ડિસિઝન લઈ ચૂકી છે. પબ્લિક ડિસિઝન લઈ ચૂકી છે. હું ગામડે ગામડે ફરું છું, જોમ છું, ત્યારે પબ્લિક સ્વયંભૂ આવી જાય છે. પબ્લિક ખુદ અમે જઈએ છીએ ત્યારે જમ્યા કર્યા વગર આવે છે. રાત્રે 12 વાગ્યા સુધી અમને રાહ જોયા કરે છે સાંભળવામાં. એ પ્રેમ એમનો બતાવી આપે છે કે જાગૃતતા આવી ગઈ છે અને બદલાવ લાવવામાં એ લોકોએ ઠાન લઈ લીધી છે કે હવે તો બદલાવ લાવવો જ છે. લોકોએ નક્કી કરેલું છે, એટલે આપણે કંઈ વધારે કહેવું પડતું નથી લોકોને. લોકો સામેથી બોલાવે છે અને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. એટલે અમને પણ એવી આશા છે કે 100% ચૈતરભાઈ જીતે છે. આ હતા જયરમાબેન, જેમણે આપણને ઇન્ડિયા ગઠબંધન શા માટે થયું, ઇન્ડિયા ગઠબંધનની જે પરિણામ કે પરિવર્તનની જે હવા છે એ ફૂંકશે જ. અને આ બેઠક પર, ખાસ કરીને ભરૂચ બેઠક પર આ વખતે પરિવર્તનના એંધાણ દેખાઈ રહ્યા છે. એ સિવાય જે મહિલાઓની આ જે આખો વિસ્તાર છે, ભરૂચ વિસ્તાર, ભરૂચ નર્મદા વિસ્તાર, એમાં મહિલાઓની શું સ્થિતિ છે, મહિલાઓના કયા કયા પ્રશ્નો છે, કઈ કઈ સમસ્યાઓ છે વગેરે વિશે વાત કરી. અને જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવે તો મહિલાઓના જે સમસ્યા છે, મહિલાઓની જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે ચેતરભાઈને એવો ટોકશે અને કહેશે. અને જો ચેતરભાઈ કામ ન કરે તો કાન પકડીને પણ કામ કરાવવાનો એમણે વાયદો કર્યો છે. આવા જ બીજા અન્ય નેતાઓ સાથે પણ આપણે વાતચીત કરીશું. લડત લોકતંત્રની જે આપણે એપિસોડ ચલાવી રહ્યા છે એમાં અલગ અલગ નેતાઓ સાથે વાત કરીને લોકતંત્રને જે બચાવવા માટેની પહેલ, લોકતંત્રને જે સદ્ધર રાખવા કે લોકતંત્રને સાચવવા માટેના જે લોકો દ્વારા પ્રયાસ થાય છે એની વાતો કરીશું. આજે બસ આટલું જ. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.